જય દ્વારકાધીશ. ભગવાનની વાતોમાં આપનું સ્વાગત છે. આગળ આપણે વાત કરી જગન્નાથ મંદિર કોણે બનાવ્યું, અને એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. એકબીજા વિડીયો કનેક્ટેડ હોય છે. ભગવાન જગન્નાથનું મંદિર રાજા ઇન્દ્રદ્યુમ્ને બનાવ્યું હતું, એ આપણે વાત કરી. અને રાજા ઇન્દ્રદ્યુમ્નનો પછીનો અવતાર વિશે હું તમને કહેવાની હતી. તો આજે આપણે વાત કરીશું રાજાનો બીજો અવતાર, એક હાથીનો હતો, તે વાત કરીશું. તો બોલો જય દ્વારકાધીશ. એક ક્ષીરસાગર છે, ત્યાં એક ત્રિકૂટ નામનો પર્વત છે. બહુ જ સુંદર પર્વત. તે પર્વત 10,000 યોજન ઊંચો, 10,000 યોજન પહોળો અને 10,000 યોજન લાંબો છે. અને ખાસ વાત તો એ છે કે પર્વત 3 ધાતુથી બનેલો છે, જે ધાતુ સોના, ચાંદી અને લોખંડ છે. 10,000 યોજન લાંબો, પહોળો અને ઊંચો પર્વત અને સોના, ચાંદી ને લોખંડથી ઝગમગે છે અને ચમકે છે એવું શિખર છે. અને ચારેય બાજુ રત્નો ધાતુ બધું વેરાયેલું છે. અને ત્રિકૂટ નામનો પર્વત ઉપર વિવિધ પ્રકારના વૃક્ષો, ઘાસ અને ઝરણાઓ છે. વિચાર કરો, એ ત્રિકૂટ પર્વત કેવો લાગતો હશે. ચારેય બાજુથી સમુદ્ર અથડાયા રાખે છે અને કેવું અદ્ભુત દ્રશ્ય નિર્માણ થઈ રહ્યું છે. એવું લાગે છે કે દરિયાનું પાણી ત્રિકૂટ પર્વતના પગ પખાડી રહ્યું હોય ને એવું. પર્વતની ભૂમિ ઉપર અનમોલ રત્ન સમુદ્રમાંથી તણાઈને આવી રહ્યા છે. ત્યાં તો અપ્સરાઓ ફરે છે પર્વતની આજુબાજુ. પર્વતની તળેટીમાં બહુ માત્રામાં જાનવર અને પ્રાણીઓ ફરે છે. દેવતાઓને પણ મોહિત કરી લે એવો આ ત્રિકૂટ પર્વત છે. દેવાંગના ત્યાં વિહાર કરે છે. મનુષ્ય તો બિલકુલ જઈ ના શકે ત્યાં. પર્વત ઉપર અનેક ફૂલ, ફળ અને વૃક્ષો છે, જે ફ્રૂટથી લથપથ છે, ફ્રૂટથી લચી પડેલા છે. અને એક મોટું સરોવર છે પર્વત ઉપર, જે સરોવરમાં સુંદર સુંદર કમળથી ભરેલું છે. સરોવરમાં કલરે કલરની માછલીઓ ફરે છે, કાચબાઓ છે, હંસો છે. સરોવરના પાણીમાં ફૂલની પાંદડીઓ ખરેલી હતી, એટલે સરોવરનું પાણી મીઠું અને સુગંધિત થઈ ગયેલું છે. આવું વિશાળ સરોવર પર્વત ઉપર. આ પર્વતમાં કેટલી હાથણીઓ રહેતી, અને એ હાથણીઓના સ્વામી હાથી ગજેન્દ્ર રહેતા હતા. 80,000 હાથીનું બળ આ એક હાથી ગજેન્દ્રમાં હતું. એક દિવસ જંગલ ખૂંદતો ખૂંદતો, ઝાડને ઉખાડતો ઉખાડતો ઘમંડથી એ હાથી જાતો હતો. હાથીને પોતાના બળનું ઘમંડ બહુ જ હતું. બધા પશુ પક્ષીઓ હાથીથી ડરતા હતા. અને આવી રીતે જંગલને ચીરતો ચીરતો સરોવરમાં પાણી પીવા જતો હતો. તરસ તો બહુ વધારે લાગી હતી. દૂરથી જ સુગંધિત પાણી દેખાતું હતું, અને પાણી પીવા માટે નજીક પહોંચ્યો અને પાણીમાં પડ્યો. પાણી પીધું અને પોતાની હાથણીઓ સામે જળક્રીડા કરતો કરતો હજી તો થોડી વાર થઈ, ત્યાં તો પગ એક ગ્રાહ યાની કે મગરે પકડી લીધો. જ્યારે તે હાથી હાથણીઓ ઉપર પાણી ઉડાડીને ખુશ થતો હતો, ત્યારે જ તે જ સમયે પ્રારબ્ધના કારણે મગરે પગ પકડી લીધો. ગજેન્દ્રએ પોતાની બધી શક્તિ લગાવી દીધી, બધું જોર લગાવ્યું, પણ મગરે પગ ના છોડ્યો તો ના જ છોડ્યો. જ્યારે બીજી બાજુ હાથણી અને તેના બચ્ચાઓ આ જોવે છે કે ગજેન્દ્રનો પગ મગરે પકડી લીધો છે, તો બધા એકબીજાની સૂંઢથી મદદ કરવા લાગ્યા. પણ ગજેન્દ્રનો પગ છૂટ્યો નહીં. ઘણો સમય થયો પણ પગ છૂટતો નથી. તો હાથણીઓ અને બચ્ચા બધા થાકીને ચાલ્યા ગયા કે પગ તો છૂટતો નથી, પણ હવે તો આપણે જાય. અને ગજેન્દ્ર પણ નારાજ થઈ ગયા કે મારું કોઈ નથી. ક્યારેક હાથી મગરને ખેંચે છે અને ક્યારેક મગર હાથીને ખેંચે છે. આવી રીતે ઘણો ટાઈમ નીકળી ગયો. દિવસોના દિવસો, વર્ષોના વર્ષો નીકળી ગયા. ઘણો ટાઈમ ચાલ્યો ગયો છે અને હાથી બહુ જ નબળો પડી ગયો છે. અંતે મગર તો પાણીમાં બળવાન થઈ ગયો. હાથી તો થાકી ગયો. મગર હાથીને પાણીમાં વધારે ને વધારે અંદર લઈ ગયો. દેહા અભિમાની ગજેન્દ્ર જોયું કે કોઈ સાથી નથી, હવે મારા પ્રાણ નીકળી જશે. ગજેન્દ્રના પૂર્વજન્મે ભજન કરેલું અત્યારે યાદ આવે છે, અને ભગવાનની યાદ આવી ગઈ. અને વિચારવા લાગ્યા કે હવે ભગવાન સિવાય મને કોઈ બચાવી નહીં શકે. ભયભીત થઈને અંતરથી ભગવાનને પોકાર્યા, અને પોતાના બળનો અહંકાર ઓગળી ગયો. ચકનાચૂર થઈ ગયો કે બળ કાંઈ કામ આવ્યું નહીં.
ત્યારે ભગવાનને પોકાર્યા અને ભગવાન પહેલા જ બચાવી લેત, પણ તેમાં ગજેન્દ્રનું અહમતા નષ્ટ ના થાત. અહંકાર ભગવાનને જોડાવા નથી દેતો. આ મારા છે, હું કાંઈ કરી શકું છું, એવો અહંકારથી ભગવાન દૂર રહે છે. અને અંતે ગજેન્દ્ર થાકીને પોતાનું બળ કાંઈ કામ આવતું નથી, પોતાના કોઈ કામ આવતા નથી. ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ, મારી રક્ષા કરો, હું કાળમાં ફસાયો છું. સર્વના નિયંતા અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું. ગજેન્દ્ર આ પ્રમાણે આદ્રા બનીને હારીને સ્તુતિ કરે છે. પ્રાર્થના સાંભળીને નિરાધારના આધાર પ્રભુ શ્રી હરિ દોડતા આવ્યા છે અને ભગવાને એક હાથે ઉપાડીને ગજેન્દ્ર અને ગ્રાહને બંનેને બહાર કાઢ્યા અને સુદર્શન ચક્ર વડે મગરને પરમપદ આપ્યું અને ગજેન્દ્રને ભગવાને તારી દીધા. ભગવાન ઉપર દેવી દેવતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સુદર્શન ચક્રના સ્પર્શથી મગરને એ ગતિ મળી જે ગતિ માટે મોટા મોટા ઋષિ મુનિ તપસ્યા કરીને ઈચ્છા રાખે છે. તે મગર આગલા જન્મમાં એક હુહુ નામના ગંધર્વ હતા. એ હુહુ નામના ગંધર્વ એક સંગીતકાર છે અને પોતાના સંગીત ઉપર ખૂબ અભિમાન છે. હુહુ ગંધર્વ સરોવરમાં સ્નાન કરી રહ્યા છે ત્યારે ગંધર્વો મજાક અને ગમ્મતમાં સરોવરમાં તપ કરી રહેલા દેવલ ઋષિના પગ ખેંચ્યા. આ મજાકથી ઋષિ ક્રોધિત થઈ ગયા અને ગ્રાહ યાની મગર બનવાનો શ્રાપ આપ્યો અને હુહુ ગંધર્વને ભાન થયું કે ભૂલ થઈ ગઈ છે આપણાથી અને ઋષિની માફી માંગી. ત્યારે દેવલ ઋષિએ કહ્યું કે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે તારો ઉદ્ધાર થશે. જેને દેવલ ઋષિના શ્રાપથી ગ્રાહની ગતિ પ્રાપ્ત થઈ હતી. ગંધર્વને સુદર્શન ચક્રના સ્પર્શથી શ્રાપ મુક્ત થઈ ગયા અને ગજેન્દ્રએ પણ ભગવાનનો સ્પર્શ કર્યો એટલે આત્મ સ્વરૂપના બોધ પ્રાપ્ત થયો અને હાથીના શરીરનો ત્યાગ કરી પીતાંબરધારી ચતુર્ભુજ શ્યામ સુંદર ભગવત પાર્ષદ રૂપ થયા. આ હાથી જ રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા. આગલા જન્મની ભક્તિ અત્યારે પશુ અવતારમાં એને યાદ આવી અને ભગવાનની સ્તુતિ કરી તો તમને થતું હશે કે આટલી બધી ભક્તિ કરી હતી તો તેમને હાથીનો અવતાર કેમ મળ્યો? તો સાંભળો. રાજા ઇન્દ્રદ્યુમ્ન જ્યારે ધ્યાનમાં બેઠા હતા ત્યારે ત્યાં અગસ્ત્ય ઋષિ પધાર્યા અને રાજાને ખબર ન રહી કે ઋષિ આવ્યા છે અને અગસ્ત્ય ઋષિને એમ થયું કે મને આવકારો નથી આપતા, રાજા મારું અપમાન કરે છે. તો તેને શ્રાપ આપ્યો કે તું પશુ યોની હાથીમાં જઈશ. આવી રીતે રાજાને હાથીનો અવતાર મળ્યો હતો અને ભગવાને તેની રક્ષા કરી હતી. અને જોવો ભગવાનનું કેટલું ગોઠવેલું હોય છે. ગંધર્વ મગર બન્યા અને રાજા હાથી બન્યા. બંનેનો ઉદ્ધાર કર્યો. ભગવાનના પ્રિય હોય તો જ આવી પરિસ્થિતિ થાય અને ભગવાન ઉદ્ધાર કરે. અને એક બીજું પણ જાણવા મળે છે આમાં આપણને કે ક્યારેય કોઈ પણ સ્થિતિમાં ગમે એવું બળવાનું હોય, ગમે એવા ધનવાનું હોય, આપણે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. અભિમાન આપણું ક્યાંય કામ નહીં આવે, આપણું ધન ક્યાંય કામ નહીં આવે, આપણા પોતાના સગા સંબંધી વાલા કોઈ કામ નહીં આવે. આપણી ભક્તિ સિવાય આપણને કોઈ કાંઈ કામ આવશે નહીં કે આપણી સાથે આવશે નહીં. તમને અમારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ જરૂર કરજો અને આગળ તમારે ભગવાનની વાતોમાં કયો સત્સંગ સાંભળવો છે તે કમેન્ટ કરો. હું કોશિશ કરીશ તમને કહેવાની. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.